મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે કેમ કે ઈરાન અને ઇઝરાયલના એકબીજા પર જોરદાર હુમલાઓ ચાલુ જ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઇલ હુમલા સતત ચાલુ છે, જે અંતર્ગત હવે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકસાન થયું છે. યુએસ એમ્બેસેડર માઇક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસે ઈરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને ભારત અને પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પરિસ્થિતિઓ સતત એસ્કેલેટ થઈ રહી છે. ઈરાને ઇઝરાયલના શહેર હાઇફાથી લઈને તેલ અવીવ સુધી મિસાઇલો દ્વારા જબરજસ્ત હુમલાઓ કર્યા છે, જે અંતર્ગત હવે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકસાન પહોંચ્યું છે. યુએસ એમ્બેસેડર માઇક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. ઈરાની મિસાઇલોએ ઇઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. જો કે આઈડીએફ એટલે કે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસનો દાવો છે કે તેમણે ઈરાનના ઘણા મિસાઇલ, ડ્રોન અને યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વેહિકલને આકાશમાં ભેદી નાખ્યા છે. વાત કરીએ ઇઝરાયલની રાજધાની તેલ અવીવની, તો ત્યાં ઈરાને 4 બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. તો આ પહેલા ઇઝરાયલ દ્વારા ઈરાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જેમાં ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ઇન્ટેલિજન્સ ચીફ મોહમ્મદ કાઝેમનું મૃત્યુ થયું છે. બેઉ દેશો વચ્ચે જે પરિસ્થિતિઓ વણસી રહી છે તેના કારણે રવિવારના દિવસે ઓમાનમાં જે યુએસ સાથે પરમાણુ કરારો કરવા માટે જે વાર્તાલાપ થવાનો હતો તે ઈરાન દ્વારા સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતાન્યાહુએ એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ઈરાન યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગતું હતું કેમ કે તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે સૌથી મોટો ખતરો છે. હવે વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની, તો તેમણે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે જેવી રીતે ભારત અને પાકિસ્તાને ડીલ કરી તેમ ઈરાન અને ઇઝરાયલે પણ ડીલ કરી લેવી જોઈએ. આ કરારો કરવા માટે વ્યાપારનો સહારો લેવો જોઈએ. ભારત અને પાકિસ્તાને યુએસ સાથે વ્યાપારનો ઉપયોગ કરીને બેઉ દેશોના નેતાઓએ નિર્ણય લીધો હતો. આ પહેલા મારા પ્રથમ કાર્યકાળમાં સર્બિયા અને કોસોવો વચ્ચે તણાવ વધી ગયો હતો. જો કે ઘણા દાયકાઓથી તેમની વચ્ચે સમસ્યાઓ છે. મેં તેને રોકાવડાવ્યું. બાઇડેને કેટલાક બોગસ નિર્ણયો લઈને તેમાં તકલીફો ઊભી કરી, પરંતુ હું તેને ફરી એકવાર સોલ્વ કરીશ. આ પછી ઇજિપ્ત અને ઇથિયોપિયા જે નદી પરના ખૂબ મોટા ડેમ માટે લડતા હતા, તે નાઇલ નદી માટે મેં જ સમાધાન કરાવડાવ્યું. આ બધાની જેમ જ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પણ શાંતિ હશે. ઘણી મિટિંગો થઈ રહી છે. હું ઘણું બધું કરી રહ્યો છું, પરંતુ ક્રેડિટ ક્યારેય નથી લેતો. લોકો પણ તે વાતને સમજશે. મેક મિડલ ઇસ્ટ ગ્રેટ અગેન. આમ ડોનાલ્ડ ટ્રમ્પ આશાવાદી દેખાઈ રહ્યા છે. જો કે ભારતે અમેરિકાની જે મધ્યસ્થતા છે ઓપરેશન સિંદૂર પછી તેને સંપૂર્ણપણે નકારી દીધી છે. તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.